નમસ્કાર દેવ્યાની, આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામકંડોરણા ખાતે આવેલ પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયમાં 73મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જામકંડોરણામાં કાર્યરત સમાજ કલ્યાણ ખાતા માન્ય અનુસૂચિત જાતિની પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયમાં આજે 20મી જાન્યુઆરીના દિને ભારત દેશના 73મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે રાષ્ટ્રધ્વજને પૂરા માન સન્માન સાથે સલામી આપી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીગણ, કર્મચારીઓ અને તમામ છાત્રા બહેનોની સાથે મુસ્લિમ સમાજના આગેવાનો અને જામકંડોરણા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર શ્રી એબી બગડા સાહેબ તથા તેમના તમામ સ્ટાફ મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને સૌ સાથે મળી રાષ્ટ્રધ્વજને પૂરા માન સન્માન સાથે સલામી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આ પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર નરેનભાઈ પ્રિયદર્શીએ કરેલ હતું. અહેવાલ રાહુલ પ્રિયદર્શી, પ્રવાસીતંત્રી, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ, જામકંડોરણા. સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.